શું તમને ખબર છે હાથમાં કડું પહેરવાના કેટલા બધા ફાયદા છે? કેટલાક લોકો પિત્તળ અને તાંબાના મિશ્રણથી બનેલા કડા પહેરે છે, કારણ કે એવું માનવામાં આવે છે કે ગુરુ ગ્રહ પિત્તળથી, મંગળ ગ્રહ તાંબાથી અને ચંદ્ર ગ્રહ ચાંદીથી બળવાન થાય છે. પિત્તળ અને તાંબામાં સકારાત્મક ઉર્જા આકર્ષવાની અને નકારાત્મક ઉર્જાને દૂર કરવાની ક્ષમતા હોય છે, તેથી તેનો ઉપયોગ વાસ્તુ દોષ દૂર કરવા માટે થાય છે. જો કોઈ પણ વ્યક્તિ વારંવાર બીમાર રહેતું હોય તો તેણે પોતાના જમણા હાથમાં અષ્ટધાતુનું કડું પહેરવું જોઈએ. આ કડું કેવી રીતે પહેરશો? તો મંગળવારના દિવસે અષ્ટધાતુનું કડું બનાવડાવો અને શનિવારના રોજ હનુમાન મંદિરમાં જાઓ, બજરંગબલીના ચરણોમાં કડું મૂકો અને પછી હનુમાન ચાલીસાનો પાઠ કરો. ત્યારબાદ હનુમાનજીનું સિંદૂર લગાવો અને બીમાર વ્યક્તિના જમણા હાથમાં પહેરાવો. પણ ખાતરી કરજો કે જ્યારે તમે આ કડું પહેરાવી રહ્યા છો ત્યારે સંપૂર્ણ પવિત્રતા જળવાયેલી રહે, નહીંતર કડું પ્રભાવહીન થઈ જશે. આ કડું ભગવાન હનુમાનનું પ્રતીક છે અને તમારા હાથ પર પહેરી રાખવાથી તમામ પ્રકારની બાધાઓમાંથી મુક્તિ મળશે.